ગુજરાતની અંદર હવે મંત્રીઓની સફાઈ થઈ રહી છે। આ સાથે સાથે મંત્રીઓની જે ચેમ્બર છે તેમની પણ સાફ સફાઈ ચાલી રહી છે। સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જેટલા પણ જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, તેમની ઓફિસ આવેલી છે એ હવે તમામ ખાલી કરી દેવામાં આવી છે અને હવે હરેક જગ્યા ઉપર સાફ સફાઈનું અભિયાન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં પણ મંત્રીઓનું પણ કહી શકાય અને બીજી બાજુ ઓફિસનું પણ કહી શકાય। હવે જે માહિતી સામે આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી જે વિષય ચર્ચાનો હતો કે ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થવાનું છે અને એ હવે સમય આવી ગયો છે। આ સાથે જ હવે આવતીકાલે તમામ જે નવા મંત્રીઓ છે તે શપથ લેવાના છે, પરંતુ એ પહેલા આજનો દિવસ મહત્વનો એટલા માટે કારણ કે જે જૂના મંત્રીઓ છે તેમના રાજીનામા લેવાની શરૂઆત હવે ટૂંક સમયની અંદર કરવામાં આવશે અને એમની જ સાથે સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે જે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જ્યાં તમામ મંત્રીઓની ઓફિસ છે, તમામ મંત્રીઓને કહી દેવામાં આવ્યું છે કે ખાલી કરી દેવામાં આવે। એ દ્રશ્ય પણ સામે આવ્યા કે જ્યાં મંત્રીઓની ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે। તમામ પોતાની જે જરૂરી ડોક્યુમેન્ટ છે પોતાની સાથે લઈને જતા રહ્યા છે। એટલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે અત્યારે આપણને સાવ શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે। મંત્રીઓ પણ નથી, ઓફિસો પણ ખાલી છે, તેમના કોઈ જ પીએ ત્યાં નથી દેખાતા। એટલે કે જે ઓફિસ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ધમધમતી હતી નેતાઓથી, મંત્રીઓથી, એ આજે ખાલી થઈ ચૂકી છે। એટલે કે ગુજરાતની અંદર એ હવે આપણને એક સમય દેખાઈ રહ્યો છે કે મંત્રીઓની સફાઈ તો થઈ રહી છે, સાથે સાથે ઓફિસની પણ જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે। આ સાથે જ હવે જે રીતે ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની જે સત્તાવાર જાહેરાત હવે થઈ ગઈ છે 17 ઓક્ટોબર એટલે કે આવતીકાલનો દિવસ કે જ્યાં સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં જે નવનિયુક્ત મંત્રીઓ છે તે શપથ ગ્રહણ કરવાના છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવવાના છે। આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા પણ આપી દેવાના છે। સામાન્ય રીતે દર બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, પરંતુ 15 ઓક્ટોબરના રોજ આ કેબિનેટ બેઠક છે તે નહોતી મળી। આજે ગુરુવારનો દિવસ છે, કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું। જો કે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક છે તે પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે તેવી પણ સંભાવના છે। 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્ય અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો હતો। જે પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે એમને ફોન આવી ચૂક્યા છે। આ સાથે જ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાત આવી પહોંચ્યા છે। તેમણે પણ સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે પણ વાતચીત કરી હતી, મુલાકાત કરી હતી। આ સાથે જ આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વની બેઠક મળવાની છે। સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રાખવામાં આવશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન પણ કરવાના છે। વર્તમાન મંત્રીમંડળના પડતા મૂકાનાર મંત્રીના રાજીનામા પણ આ રાત્રે જ બેઠકમાં લઈ લેવામાં આવશે તેવું પણ સામે આવ્યું છે। મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેથી બેઠકમાં જ જાણ કરવામાં આવશે। રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે। મુખ્યમંત્રી નવા મંત્રીઓનું લિસ્ટ છે તે પણ રાજ્યપાલને સોંપવાના છે। આ સાથે જ હવે મોટા પાયે જે બદલાવના સંકેત છે તે પણ અત્યારે સામે આવ્યા છે। એટલે હવે એ પણ સામે આવ્યું છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું એટલે કે 27 સભ્યોનું હોય તેવી પણ અત્યારે શક્યતા છે તે સામે આવી છે। વિધાનમંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવના છે। આ દરમિયાન મંત્રીઓની કચેરી જે આવેલી છે એ સ્વર્ણિમ સંકુલના બંને વિભાગની તમામ જે ચેમ્બરો છે તેમની પણ સફાઈ કરી દેવામાં આવી છે। સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના 6 થી 7 સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે તેવી અત્યારે શક્યતા છે તે દેખાઈ રહી છે। હવે જે રીતે આખો માહોલ ગુજરાતની અંદર ગરમાયો છે, મંત્રીઓની સાથે સાથે ઓફિસની પણ સાફ સફાઈ ચાલી રહી છે, પણ એ જોવાનું છે કે નવા મંત્રીઓ કોણ આવે છે। જે લોકોને ક્યાંક એવી આશા છે કે એમને મંત્રી પદ આપવામાં આવે, પણ એ જોવાનું છે કે ખરેખર સરકાર એમને આપશે કે પછી એમનું એક સપનું છે એ સપનું જ રહી જશે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।